અમદાવાદમાં ન ભૂતો ન ભવિષ્ય એવી ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। અમદાવાદના એસપી રિંગ રોડ સહિત 600 એકરની જગ્યામાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે 1 મહિના સુધી ચાલશે। 14 ડિસેમ્બરે સાંજે 5:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે પછી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન 1 મહિના સુધી પ્રમુખ સ્વામી નગરમાં તેની ઉજવણી થશે। આ ઉજવણીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી શકે છે અને 1 મહિના દરમિયાન ક્લીન એન્ડ ગ્રીન ઉત્સવ ઉજવવામાં આવશે। આપને જણાવી દઈએ કે 600 એકરમાં બનેલા આ નગરની અનેક વિશેષતાઓ છે। આ મહોત્સવ સ્થળ પર 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિવાસસ્થાનના સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે। સાથે જ 1 કરોડથી વધુ પેવર પાથરવામાં આવ્યા છે। જે બિલ્ડરોએ આ પેવર આપ્યા છે એમને ઉત્સવ બાદ ફરી પાછા આપવામાં આવશે। 10 લાખ કરતાં વધુ છોડ અહીં જોવા મળશે। તો ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે શું છે તેની આ વિશેષતા? તો પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટની ઊંચી પ્રતિમા હશે। અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ ત્યાં તૈયાર કરવામાં આવી છે। 600 એકરમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શું છે તેની ખાસ વિશેષતા? તો બાળ નગરી અને ગ્લો ગાર્ડન પણ માણી શકાશે। તો શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને તેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। સીધા જઈશું અમારા સંવાદદાતા અતુલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અતુલ, ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ઘણા બધા લોકો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, કેવો છે ત્યાંનો માહોલ, કેવી છે અત્યારે તૈયારીઓ વિશેષ? બિલકુલ દીક્ષિતા, તૈયારીઓની વાત કરીએ તો અદ્ભુત અતુલનીય તૈયારીઓ અત્યારે જે સ્વયંસેવકો છે, કાર્યકર્તાઓ છે, તેમના તરફથી કરવામાં આવી રહી છે। 600 એકર જે જમીન એસપી રિંગ રોડ ઉપર ભારત સર્કલ અને ગોતા ઓગણેજ સર્કલની વચ્ચેની જે જગ્યા છે, ત્યાં ખેડૂતો અને બિલ્ડરો દ્વારા આખા કાર્યક્રમ માટે, શતાબ્દી મહોત્સવ માટે ફાળવવામાં આવી છે। વિના મૂલ્યે આ તમામ જે ખેડૂતો છે, જે બિલ્ડરો છે, તેમણે આ જગ્યા ફાળવી દીધી છે। શતાબ્દી મહોત્સવની ધામધૂમથી તૈયારી કરવા માટે હજારોની સંખ્યામાં રોજ કાર્યકરો મહેનત પણ કરી રહ્યા છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે પ્રમુખ સ્વામીજીનો જે મુખ્ય પ્રતિમા છે, કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી પોતે આનું અનાવરણ કરવાના છે। 14મી તારીખે સાંજે 5:30 વાગ્યાની આસપાસ આ 30 ફૂટ ઊંચી જે પ્રતિમા છે, નીચેથી સ્ટેર્સની વાત કરીએ તો 15 ફૂટ અને ઉપરની તરફ જે પ્રતિમા આપ અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એ 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી અને મહંત સ્વામીના હસ્તે 14મી તારીખે 5:30 વાગ્યાની આસપાસ થવાનું છે। ત્યારબાદ હું હવે જે દ્રશ્યો મારા સહયોગી અક્ષયને કહીશ, આપને દ્રશ્યો બતાવશે। અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવી છે। આ કામ આસાન નથી, કારણ કે અક્ષરધામને જ્યારે આપણે જોઈએ છે ત્યારે મોઢામાં માણસ આંગળા મૂકે તે પ્રકારનું તેનું સુંદર જે કલાકૃતિ છે તે અક્ષરધામની અંદર જોવા મળે છે અને એવી જ જે આબેહૂબ પ્રતિકૃતિ છે અહીંયા તૈયાર કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી અહીંયા તમામ સ્વયંસેવકો, કાર્યકરો અને ખાસ કરીને ટેકનોલોજીની સાથે કહી શકાય કે અહીંયા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તેની આગળની તરફ ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે। ભારતીય સંસ્કૃતિ અને ભારત જે રીતે વિકાસ કરતું રહ્યું છે તેની એક ઝલક ગ્લો ગાર્ડનની અંદર જોવા મળે છે। પ્રવેશતાની સાથે 3 સિંહ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની નો આભાસ કરાવે અને ખાસ કરીને સિંહ પણ તેનું પ્રતીક છે। તે જ પ્રકારે તેના દર્શન થાય છે અને અંદરની તરફ સૌંદર્ય, કુદરતી સૌંદર્ય પણ અખૂટ હોય તે પ્રકારની સ્થિતિ અને ખાસ કરીને બાળ નગરી પણ અહીંયા એક વિશેષ બનાવવામાં આવી છે। બાળકો માટે ખૂબ જ સારા સંદેશા પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। હું મારા સહયોગીને કહીશ, આપને એક ગેટ બતાવશે। આવા મુખ્ય 6 ગેટ અહીંયા બનાવવામાં આવ્યા છે। એક 7મા ગેટની વાત કરીએ તો જ્યાંથી પ્રધાનમંત્રી અને મહંત સ્વામીનું આગમન થશે 14મી તારીખે, એ એક મુખ્ય ગેટ છે। એ સિવાય જે ગેટ અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, એવા 6 ગેટ છે। 6 ગેટમાંથી 3 ગેટ ઓગણેશ તરફથી આવનાર વ્યક્તિઓ માટે, 3 ગેટ ભાડજ તરફથી જે લોકો આવશે તેમના માટે રાખવામાં આવ્યા છે। ગમે તે ગેટમાં પ્રવેશ કરશે કોઈ પણ વ્યક્તિ, તેને તમામે તમામ જે અહીંયાની જે કુદરતી સૌંદર્ય છે, જે અહીંયાથી સંદેશો આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે તમામ સંદેશા અને જે પણ અહીંયા ગ્લો ગાર્ડન હોય કે પછી અક્ષરધામ મંદિરની આબેહૂબ જે પ્રતિકૃતિ છે, તમામના તેઓ મજા માણી શકશે। અહીંયાના જે પણ બાળ નગરી છે તેના પણ સંદેશા તેઓ મેળવી શકશે। આપણી સાથે આશીષભાઈ જોડાયેલા છે, આશીષભાઈથી વાત કરીશું। આશીષભાઈ, જે પ્રકારની નગરી અહીંયા બનાવવામાં આવી છે, તમામ લોકોનું સ્વપ્ન હોય કે આવી શાનદાર નગરીમાં રહેવાનું। લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો, કેટલા કાર્યકરોની મહેનત, કેટલા લોકોનો આવવાનો અંદાજ, અને 1 મહિના દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થવાના છે। ગૃહમંત્રી અમિત શાહ પણ 15મી હાજર રહેશે, કેવી તૈયારીઓ છે? પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
એ 14 ડિસેમ્બરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હસ્તે લોકાર્પણ થશે. ત્યારબાદ 15 ડિસેમ્બરથી સમસ્ત વિશ્વ માટે આ નગર એ ખુલ્લું મુકાશે. આ નગરમાં અનેક લોકો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે વિરાટ મહાન સંતવર્ય છે તેમના ચરણોમાં અંજલિ આપવા માટે ઉત્સુક છે. અને એવા જ દેશ વિદેશમાંથી 80,000 જેટલા સ્વયંસેવકો આ સમસ્ત મહોત્સવ દરમિયાન એ પોતાના સેવા કાર્ય દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપશે. પ્રમુખ સ્વામી મહારાજનું સમસ્ત જીવન એવું હતું કે તેમના જીવન પર્યંત તેમણે સૌ કોઈને પ્રેરણા આપી છે. તેમના જીવન દ્વારા, તેમના સંદેશ દ્વારા તેમણે પર ઉપકારના કાર્યો કર્યા છે, સંસ્કૃતિના સંવર્ધન માટેના કાર્યો કર્યા છે, સમાજ સેવાના કાર્યો કર્યા છે, બાળ વિકાસના કાર્યો કર્યા છે. તો એ તમામ કાર્યો તેમણે જે કર્યા છે, તમામ લોકોને જે પ્રેરણાઓ મળી છે, એ પ્રેરણાઓનો જ મહોત્સવ એટલે આ શતાબ્દી મહોત્સવ છે. આ નગરમાં જે વિવિધ માધ્યમો દ્વારા પ્રેરણાત્મક સંદેશાઓ પ્રાપ્ત થશે તેમાં ગ્લો ગાર્ડન કે જે પંચતંત્રની વાર્તાઓ દ્વારા તેને એક ગ્લોના સ્વરૂપમાં દરેક વ્યક્તિ એ પોતે આત્મસાત કરી શકે, પ્રેરણા પ્રાપ્ત કરી શકે, ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કૃતિના સંવર્ધન માટે એ વૈશ્વિક રીતે 1200 મંદિરોનું નિર્માણ કર્યું. તેમાં એમનું એક સર્વશ્રેષ્ઠ સર્જન એટલે દિલ્હીનું અક્ષરધામ. તો એ દિલ્હીના અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ એ 67 ફૂટ હાઇટની અંદર આ પ્રમુખ સ્વામી નગરમાં જે કેન્દ્રબિંદુ સમાન રહેશે. દરેક દર્શનાર્થી આ અક્ષરધામ, ભવ્ય અક્ષરધામ મંદિરના દર્શન કરીને જાણે કે એક મહાન તીર્થયાત્રા કરી હોય એવો પોતે અનુભવ પ્રાપ્ત કરશે. ત્યારબાદ આ નગરનું એક વિશેષ આકર્ષણ કહેવાય તો એ બાળનગરી, કે સમસ્ત બાળનગરી એ બાળકો દ્વારા જ સંચાલિત હશે. લગભગ 4,500 કરતાં પણ વધારે બાળકો આ સમગ્ર બાળનગરીનું સંચાલન કરતા હશે. અને આ તમામ બાળનગરી ઊભી કરવામાં, આ બાળકોને તાલીમબદ્ધ કરવામાં લગભગ 6,500 જેટલા બાળ કાર્યકરોએ એ વિશેષ સહયોગ આપ્યો છે. આ બાળનગરીમાં 3 પ્રદર્શન ખંડો હશે, જેમાં બાળકો પોતાના માતા પિતાને એ આદર સત્કાર આપે, સાથે સાથે પ્રાર્થના અને પુરુષાર્થની સાથે તેઓ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકે અને પોતાનો આત્મવિશ્વાસ તેને સુદૃઢ બનાવી શકે એવા વિવિધ પ્રદર્શન ખંડો પણ અહીં સામેલ કરવામાં આવ્યા છે. સાથે સાથે દરેક બાળક પોતાની આંતરિક પ્રતિભાને ખીલવી શકે એવા એક ટેલેન્ટ મંચનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને વિશેષ તો સમગ્ર નગરના સારરૂપ એવો એક ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો જે સૂર્યાસ્ત પછી દરેક દર્શનાર્થીને માણવા મળશે અને સાથે સાથે જીવનમાં પ્રેરણા પણ પ્રાપ્ત કરવા મળશે. એવો આ પ્રેરણાનો મહોત્સવ એટલે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ. તો દીક્ષિતા, 1 મહિના સુધી એટલે કે 15મી ડિસેમ્બરથી લઈને 15મી જાન્યુઆરી સુધી રોજ અલગ અલગ કાર્યક્રમો અહીંયા યોજવામાં આવશે. સાથે જ વાત કરીએ તો 15મી ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહ પણ પોતે અહીંયા આવશે. અને ત્યારબાદ જ્યારે 15મી જાન્યુઆરીએ જ્યારે પૂર્ણાહુતિ થવાની છે ત્યારે અત્યારે જે પ્રકારના મેસેજ પણ મળી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેઓ પોતે પણ ઉપસ્થિત રહેશે. પરંતુ મુખ્ય વાત એ છે કે જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે ત્યાં 15,000 વ્યક્તિઓ એક સાથે બેસીને એ શો નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે હું જ્યાં ઊભો છું મારી પાછળની તરફ, મારી ડાબી બાજુ પાછળની તરફની પણ જો વાત કરું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવશે અને મહંત સ્વામીજીનું સંબોધન પણ 14મી તારીખે ત્યાંથી થશે. અને આ સાથે જ વાત કરીએ તો જે મુખ્ય 6 દરવાજા છે જ્યાંથી તમામ લોકોને એક બાદ એક પ્રવેશ આપવામાં આવશે, ત્યારે 3 દરવાજા ડાબી અને 3 દરવાજા જમણી તરફ એ રીતે અલગ અલગ દરવાજા બનાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો સીધી રીતે કહી શકાય કે આસપાસમાં ટ્રાફિક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બે વર્ષથી એક આ મહેનતનું પરિણામ છે કે એક ભવ્ય નગર બનીને તૈયાર છે. અને પ્રમુખ સ્વામી મહારાજની જે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેને લઈને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો વહેલી સવારથી લઈને મોડી રાત સુધી કામકાજ કરતા પણ અહીંયા નજરે પડી રહ્યા છે. ગઈકાલે મહંત સ્વામીએ પોતે આ નગરની મુલાકાત લઈને અંદરના જે તૈયારીઓ છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. એક પ્રમુખ સ્વામી નગર છે જે આખું ઊભું કરવામાં આવ્યું છે. અક્ષરધામ જે દિલ્હીમાં છે તેની અહીંયા હુબેહૂબ કલાકૃતિ છે તે ઊભી કરવામાં આવી છે. 2 વર્ષનો સમય લાગ્યો છે. દિવસનો તો અદ્ભુત નજારો હોય છે, પરંતુ રાત્રિના દ્રશ્યો જુઓ, રાત્રિએ પણ એક અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે. અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે ત્યાંનું ગ્લો ગાર્ડન કે જે બાળકો દ્વારા સંચાલિત કરવામાં આવશે. મોટી સંખ્યામાં બાળકો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. પ્રમુખ સ્વામી નગરની અંદર બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. હું મારા સહયોગી વિરેનને કહીશ, આપને એ દ્રશ્યો બતાવશે કે જ્યાં
મધ્યની અંદર પ્રમુખ સ્વામીજીનો એક પ્રતિમા જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. સૌ કોઈ તેમના દર્શન કરી શકે, એક આહલાદક તેમની પ્રતિકૃતિના દર્શન અહીંયા થઈ શકે તે પ્રકારની એક ભવ્ય વ્યવસ્થા નગરની અંદર તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રકારે તેમનું જીવન ચરિત્ર છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હું મારા સહયોગીને કહીશ કે આપને એ પણ દ્રશ્યો બતાવશે કે તેઓ નાનપણથી કેવી રીતે તેઓ આગળ વધ્યા તેની પ્રતિકૃતિ, તેની ઝાંખી અહીંયા તૈયાર કરવામાં આવી છે. જે પણ બાળકો અહીં આવે તેઓ ભગવાન સ્વામિનારાયણથી તેઓ શીખી શકે તે પ્રકારની અહીંયા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ 170 ફૂટ લાંબી એક ટ્રેન પણ અહીંયા દર્શાવવામાં આવી છે, જ્યાં અલગ અલગ પ્રકારના સુવાક્યો લખવામાં આવ્યા છે. બાળકોએ કેવી રીતે પોતાનું જીવન ચરિત્ર રાખવું જોઈએ, કેવી રીતે પોતે આગળ વધવું જોઈએ તે પ્રકારના સુવાક્યો પણ ત્યાં દર્શાવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ કેવી રીતે આગળ વધ્યા અને તેમનું જીવન ચરિત્ર કેવી રીતે હતું તેનાથી પણ બાળકો શીખ લઈ શકે તે પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ પ્રકારની ઝાંખીથી અલગ અલગ પ્રકારના સંદેશ બાળકોને પણ અહીંયા આપવામાં આવ્યા છે. અને આ જે પણ ઝાંખીઓ આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અહીંયા તમામ પ્રકારની સમજણ પણ બાળકો દ્વારા જ આપવામાં આવશે તે પ્રકારની આ જે બાળ નગરી છે તે તૈયાર કરવામાં આવી છે. સુવાક્યોની સાથે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લોકો સમજી શકે, શીખી શકે તે પ્રકારની અહીંયા સમગ્ર વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. 600 એકરની અંદર જે આ આખું ભવ્ય નગર તૈયાર કરવામાં આવ્યું છે. 15મી ડિસેમ્બરથી લઈને 15મી જાન્યુઆરી સુધી લોકો અહીંયા આવી શકશે અને તમામ જે અહીંયા ઝાંખીઓ જે પ્રસ્તુત કરવામાં આવી છે, લોકો ભગવાનની જે શતાબ્દી અત્યારે ઉજવી રહ્યા છે તેના ભાગરૂપે જ્યારે અહીંયા લોકો આવશે ત્યારે એકથી એક પ્રકારના અહીંયા દ્રશ્યોની સાથે ઝાંખીઓ જોવા મળે તે પ્રકારની જે તૈયારીઓ છે તેને અત્યારે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન વિરેન સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો 30 દિવસ સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલશે. એમના આપને અલગ અલગ ઝાંખી જોવા મળશે અને ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમા. પ્રમુખ સ્વામીનગર 600 એકર જમીન ઉપર બનાવવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રતિકૃતિઓ અહીંયા મૂકવામાં પણ આવી છે. અત્યારે આપણે ગ્લો ગાર્ડન ખાતે ઉપસ્થિત છીએ અને આપને હું બતાવીશ પણ કે કેવા પ્રકારની અહીંયા જે ઝાંખીઓ છે તે જોવા મળી રહી છે. પ્રવેશતાની સાથે જ સિંહ જે છે તેના દર્શન થાય છે અને એવા જ પ્રકારની અલગ અલગ જે કુદરતી ચીજવસ્તુઓ હોય છે, ફૂલ હોય અથવા તો તે સિવાયના જે પશુ પંખીઓ હોય તેની અહીંયા પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. કઈ રીતે આખું આ નગર તૈયાર કરવામાં આવ્યું છે તેના માટે જ વાતચીત કરવા આપણી સાથે સ્વામીજી ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. 14મી તારીખથી ખૂબ જ મોટી જન્મ શતાબ્દી જે છે તેની ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને જે પ્રકારે અહીંયા તૈયારીઓ થઈ છે, કેવા પ્રકારની તૈયારીઓ છે અને કેટલા લોકો પણ અહીંયા આવવાની અપેક્ષા? ખૂબ સરસ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અવસરે અમદાવાદના આંગણે 600 એકરની વિરાટ ભૂમિ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ નગરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમણે પોતાનું 95 વર્ષનું સમગ્ર જીવન સમાજ માટે ન્યોછાવર કર્યું, આવા એક વિરલ સંતને અંજલિ આપવાની, એમના જીવનમાંથી, એમના સદગુણોમાંથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરવાનો આ ઉત્સવ છે. નગરમાં પ્રવેશ કરવાના 7 અલગ અલગ પ્રવેશ દ્વાર છે, જેમાં ભારતના તમામ આચાર્યો, તમામ સંતોની મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તો સંતોના આશીર્વાદ લઈને વ્યક્તિ નગરમાં પ્રવેશ પ્રાપ્ત કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય 45 ફૂટની પ્રતિમાની સ્થાપના અહીંયા કરવામાં આવશે. 24 કલાક એમનું જીવન આનંદમય, સુખમય, ભક્તિમય, ભજનમય કેમ રહેતું હતું એ બધી જ વિશેષતાઓ લોકો ત્યાંથી શીખી શકશે. આગળ જતા જ અક્ષરધામ, જે ગાંધીનગર અક્ષરધામ ને દિલ્હી અક્ષરધામ છે, તો દિલ્હી અક્ષરધામની 2 નમૂન પ્રતિકૃતિ, કદાચ કોઈ દિલ્હી અક્ષરધામ ન ગયા હોય તો અહીંયા જ અક્ષરધામના દર્શન કર્યાની, સર્વ દેવતાઓના દર્શન કર્યાની અનુભૂતિ થાય એવું સુંદર આયોજન છે. અને જ્યાં અત્યારે આપણે ઊભા છીએ છે ગ્લો ગાર્ડન, ગુજરાતમાં અને ભારતમાં પ્રથમ વખત કહી શકાય આ પ્રકારનો ગ્લો ગાર્ડન કે જેમાં વનસ્પતિ, જેમાં પશુઓ, જેમાં પક્ષીઓ, સિંહ પાસેથી શુરવીરતાની પ્રેરણા, સુગ્રી પાસેથી ધીરજની પ્રેરણા, આવી પ્રેરણાઓ વ્યક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. એટલે સર્વ દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય, એમાં સમગ્ર ગ્લો ગાર્ડનમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય. ટેકનોલોજી છે, આધ્યાત્મિકતા છે, આધુનિકતા છે અને સાથે સાથે માનવતાનો સંદેશ છે એવો ગ્લો ગાર્ડન છે. અને પાછળના ભાગની અંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, જેમાં એક સાથે 20 થી 25 હજાર લોકો સાથે બેસી અને માનવ કા નિર્માણ નામનો ખૂબ સુંદર આખો
લાઇટ એન્ડ સાઉન્ડ શો જોઈ શકશે. એ સિવાય અહીંયા ભજનાનંદના ડોમ પણ બન્યા છે. આખો દિવસ ભજન મંડળ ચાલશે, સાથે સાથે યજ્ઞ પણ થશે. વિશ્વમાં શાંતિ પ્રસરે, લોકોના શુભ સંકલ્પો પૂર્ણ થાય એના માટે યજ્ઞ થશે. કે 1 મહિના સુધી અલગ અલગ પ્રકારના જે અહીંયા કાર્યક્રમ છે તે પણ થતા જોવા મળશે. કેમેરામેન વિરેન સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 1 મહિના સુધી રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન થશે. સાંજે 5 થી 7:30 દરમિયાન 1 મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમો થશે. 19 અને 20 તારીખે ટેમ્પલ આર્કિટેક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે, જેમાં સોમપુરાઓનું સન્માન થશે. 25મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, ત્રિપુરા, આસામ સહિત અલગ અલગ તીર્થ અને મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ પણ ઉપસ્થિત રહેશે. 26મીએ સ્વામિનારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. 31મીએ ભારતના 18 સંસ્કૃત યુનિવર્સિટીથી વીસી આવશે. તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જોવી પડે છે એ મહાનુભાવો હાજરી આપશે. 1 જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 4 જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ યોજાશે. તો 5મીએ મહિલા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થશે. 6, 7, 8, 9 અને 11મીએ મિડલ ઇસ્ટ, UK, US, યુરોપ, કેનેડાથી હરિભક્તો હાજર રહેશે. 12 તારીખે અક્ષરધામ ડે એટલે કે 15 જાન્યુઆરીએ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ભગવાન સ્વામિનારાયણની 30 ફૂટની જે પ્રતિમા છે તે જોરશોરથી બનાવવાની તેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને 14મી તારીખે મહંત સ્વામી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ જે 30 ફૂટની પ્રતિમા આપ જોઈ રહ્યા છો તેનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચવાના છે. સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રમુખ સ્વામી મહારાજની જે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે 14 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરીના રોજ ભવ્યથી ભવ્ય ઉજવણી જે છે તે આ જ જગ્યા ઉપર થવાની છે. કરોડોના ખર્ચે તમામ સુવિધાઓ સાથે પ્રમુખ સ્વામી જે નગર છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારની જે ગતિવિધિઓ છે આ પ્રમુખ સ્વામી જે નગર તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં યોજવામાં આવશે. સાથે જ જે ભવ્યથી ભવ્ય જે શતાબ્દી મહોત્સવની ઉજવણી અત્યારે કરવામાં આવનાર છે, હું આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે મુખ્ય જે ગેટ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભવ્ય ગેટ તૈયાર કરાયો છે. કોઈ પણ ગેટ ઉપર પહોંચો, તમામ ગેટ ઉપર એક જ પ્રકારની વ્યવસ્થા અને એક જ પ્રકારની ઝાંખી જોવા મળે તે પ્રકારની વ્યવસ્થા અત્યારે અહીંયા ઊભી કરવામાં આવી રહી છે. 1-2 દિવસ જ્યારે હવે બાકી રહ્યા છે ત્યારે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેમેરામેન વિરેન સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.